બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ખાતે આવેલા HPCL હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં ઇમરજન્સી રિસ્પોન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ખાતે આવેલા HPCL પ્લાન્ટમાં ઇમરજન્સી રિસ્પોન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરાયું, જેમાં અચાનક આગ લાગવાથી ઉદ્ભવતી આપાતકાલીન પરિસ્થિતિમાં કેવા પગલાં લેવામાં આવે છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। HPCL ચંડીસર ખાતે અચાનક આગ લાગે તો પ્લાન્ટ મેનેજમેન્ટ અને વહીવટીતંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આ મોક ડ્રીલમાં 9 નંબરની એન્ટ્રી પર ટ્રક લોડિંગ વખતે અચાનક આગ લાગતા ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ ટેકનિશિયન ટીમ સહિત સંબંધિત સ્ટાફ તાબડતોડ દોડી આવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ચંડીસર HPCLમાં આગ લાગવા સહિતની કોઈપણ આકસ્મિક ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાનમાલને થતું નુકસાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોક ડ્રીલ મહિને એકવાર ઇન હાઉસ તથા દર વર્ષે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની સાથે રાખીને યોજવામાં આવે છે। આ મોક ડ્રીલના કાર્યક્રમમાં હેલ્થ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ મહેસાણાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર NI મેવાસી અધિકારી SA ગામેતી, મામલતદાર આરોગ્ય અધિકારી, ખેતીવાડી અધિકારી, JPCBના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર, નાયબ માહિતી નિયામક, UGVCLના અધિકારીઓ, બનાસ ડેરીના સેફ્ટી ઓફિસરો, નગરપાલિકાના અધિકારીઓ, IOCL સિદ્ધપુરના ઓબ્ઝર્વર, પ્લાન્ટના સિનિયર મેનેજર, સેફ્ટી મેનેજર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।